જય હિન્દ જય ભારત. હું ગોપાલ મહેશ્વરી અને કિકતા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આ વિડીયો છે જે શંકરભાઈ સાથે આપણે આ વિડીયો કવર કરીએ છીએ અને આ વિડીયોમાં એક ખાસ વાત છે કે શંકરભાઈ 2 લાખ રૂપિયાનો ઓફર આપે છે. ધ્યાનથી જોજો પૂરો વિડીયો ને કે શું કામ શંકરભાઈ આજે 2 લાખ રૂપિયા આપવા તૈયાર થયા ને શું છે આ ડોક્યુમેન્ટ આમના હાથમાં ને કેવી રીતે આ બધું કિસ્સો થયો શું છે તે આપણે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોના અંદર લેશું અને 2 લાખ રૂપિયાની રાજ શું છે એ વિડીયોના અંદર તમને ખબર પડશે. તો કેમ છો શંકરભાઈ? બરાબર ગોપાલભાઈ, તમે કેમ છો? બસ શાંતિ. શું વાત છે કે તમે 2 લાખ રૂપિયા દેવા માટે રેડી છે? આવું શું છે આ ડોક્યુમેન્ટમાં? આ એક કાગળ છે. અચ્છા, ફરજી બનેલો છે. ફરજી બનેલો ડોક્યુમેન્ટ? હા, ફરજી છે. કેમ કે આમાં જે એડ્રેસ છે એ પૂરી વિગતવાઈ તમને સમજાવીશ આમાં કેવી રીતે ફરજી છે ને કેને ફાયદો છે. અચ્છા, આ ખાલી એક કાગળના હું 2 લાખ રૂપિયા દઉં છું. અચ્છા, જે મને ન્યાય અપાવી દે. અચ્છા, ન્યાય માટે. ઓકે, ન્યાય માટે. કેમ કે કારણ છે ન્યાય માટે એટલે કહું છું કે જે આ મને મળ્યો છે કે શું છે શું નથી એ પૂરી ડિટેલ તમે આ વાંચશો તો તમને ખબર પડશે કે આ કાગળ છે એના હું 2 લાખ દઉં છું તો એ બનાવ્યું હશે એને શું ફાયદો થયો હશે. અચ્છા. તો આ જે છે એના વિરુદ્ધ મેં એફઆઈઆર કરવા ગયો હતો ગાંધીધામ બી ડિવિઝન. ઓકે. બી ડિવિઝન ગયો ત્યારે કંપની વાળા, હું હિન્દુસ્તાન લીવરમાં કામ કરતો હતો ને મારો પગાર ચાલુ હતો ને કંપનીમાં ઘણા ટાઈમથી હું કામ કરતો હતો 2006 થી કરીને. તો વચમાં એવું બનાવ બન્યું કે મારો પગાર બંધ કરી નાખ્યો. અચ્છા, પગાર બંધ. ને કોર્ટ તરફથી મને નોટિસ આવી. હા, કોર્ટ તરફથી નોટિસ આવી ને મને કાગરી આવ્યા. આપણને એમ થયું કે હાલો કંપનીએ કાંઈક કર્યું છે તો આપણે જઈએ. હું ગયા તો તમે જાણતા હશો કે બધાને ખબર છે આજે લેબર કોર્ટમાં ઘણા વર્ષો નીકળી જાય. તો તારીખ ઉપર તારીખ આવતી હોય, તમે માનશો નહીં 10 મહિનામાં લગભગ 10 મહિનાની અંદર ચુકાદો આવી ગયો. 10 મહિનાની અંદર ચુકાદો? હા, માણસો ને તો વર્ષો નીકળી જાય. એ જોવા જેવું હતું. એટલે તો હું કઉ છું કે ભાઈ આ 2 લાખ રૂપિયા, કેમ કે જે વાંચશે ને એક તમને ગોપાલભાઈ એક વિડીયો હતો, મેં વકીલ થી વાત કરી, એમને વિડીયો બતાવ્યો, 2 મેનેજરોનો એક વિડીયો હતો મસ્ત. વકીલ જોઈને ખુશ થઈ ગયો. મને કીધું આવડો બધો તમે કરી નાખ્યો. તો હું કીધું ઠીક છે, તમે તારે મને કીધું કે શંકરભાઈ 2 લાખ રૂપિયા તમે કહો છો, આપણને 2 લાખ તો નહીં, તમે કહો છો ભલે ઓછા દેજો, મગર મેં કીધું નહીં, મારી શરતો છે અમુક. હા, શરતો એ છે કે તમે વિડીયો બનાવો. કોઈ બી આજે હું કહી શકું છું તો બીજા માણસો છે એ મૂંઝાય. તો આજે તમે તમારો વિડીયો બનાવી ને કહેવાનું, જેવો કે કોઈ કાગરિયા સાઈન કરી લીધા, વર્કર હોય, સેટલમેન્ટ થાય, કોઈને કોપી ના મળે, તો તમે એવા વકીલ તમે ખાલી કહો ને કે આવી રીતે બળજબરદસ્તી તમારાથી કોઈ કાંઈ કરે તો તમે એફઆઈઆર કરાવી શકો, તમારા સામે ઓ લોકો સામે આ કાયદાના હિસાબે આ જોગવાઈ કરે તો ઓ લોકોને એક વિશ્વાસ આવે. સાચી વાત. વિશ્વાસના કારણે આગળ વધી જાય. તો એવો જ મેં કાંઈક કર્યો છે. તો બી ડિવિઝને હું ગયો હતો, બી ડિવિઝનમાં ખાલી એક જ કાગળ દીધો હતો આવો કે આના માટે જ ખાલી મેં કર્યો હતો કે ભાઈ આ છે કે ફરજી બનેલો છે, એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવી. તો બી ડિવિઝન તરફથી મને પોસ્ટ દ્વારા પૂરી માહિતી આપી. મગર માહિતી મને મજા આવી, આમાં લખેલું બધું મજા આવી. આમાં તમે તારીખ બી જોશો, આ પૂરી ઉલ્લેખ કરી દીધું. આ કંપની છે, સાહેબો છે. મગર સાહેબ મેં એટલો જ કહું છું બધા સાહેબોને કે આ તો ઠીક છે તમે દીધું, પોલીસ સ્ટેશનમાં દીધું, તો હવે આપણે વારંવાર કોઈને કહીએ તો મારી 2 મેડિકલની ફાઇલ છે એ બી તમારા કને છે, જોઈ લેજો શું છે શું નથી, એના બી કાંઈક કરશું. ધમકી નથી દેતો, મગર કેમ કે એ બધાને ખબર ના હોય કે શું છે. કેમ કે ઘણી વાર અમુક ઓફિસરો કહી દે છે કે અમને ખબર નથી. તો આ વિડીયો બનાવવાનું કારણ તો કોઈ બી ઓફિસર એમ ના કહી દે કે મને ખબર નથી. તો આ વિડીયો બનાવવાનું કારણ
તો બધા ઓફિસરો જોવે ને કે પછી એમ ના કે લાસ્ટમાં કે મને ખબર ના હતી. હા સાચી વાત. એટલે જ કહું છું કે મારો એમ્પ્લોય નંબર 10442 એમ્પ્લોય નંબર છે. તમે જોઈ લેજો મારા ઉપર શું ગુનો લાગ્યા છે, શું નથી લાગ્યા. મને નથી લેતા તો લેશે એ તો પછીની વાત છે. મગર કેવા કોઈના સાથે બીજા કોઈ એમ્પ્લોય કોઈના સાથે કાંઈ થયું હોય તો તમે કોઈ મૂંઝાવજો નહીં. તમે સારા વકીલની રાય લ્યો. યા તો આ પોલીસ સ્ટેશનમાં જાઓ. ઓમની સાહેબોથી સારા સાહેબો છે, ઓમનીથી વાતો કરો. તમને જાણવાનું મળશે તો તમને શું કરવું. મૂંઝાવજો નહીં ક્યારે બી. કાંઈ બી આવો કંપનીઓ છે, કંપનીઓ અવારનવાર કાંઈ ને કાંઈક થતું રહો. તો એનો મતલબ એ નહીં તમે ઘર પકડીને બેસી જાઓ. ખાસ કરીને બધાને એ જ કહેવા માંગુ છું કે તમને ક્યારે બી કાંઈ બી તકલીફ થાય ને પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરતા શીખી જાઓ. તમે જાણ કરશો તો તમારી તકે બે જણાને કાંઈક નુકસાન થતો હશે કે કાંઈ મૂંઝવણ હશે ને એનું સોલ્યુશન મળી જશે. તો કોઈને બી કાંઈ બી હોય, નુકસાન હોય કે ફાયદો હોય, ગમે એ હોય, તમે વાત કરતા શીખો. તમે વાત કરશો તો એનો હલ મળશે. છુપાછુપ બેસતો તો હલ નહીં મળે. કોઈને બી કાંઈ બી તકલીફ હોય તો મારા નંબર છે 9016664750 ને બીજા નંબર છે 9823559782. કોઈ બી વર્કર ને કાંઈ બી યા અથવા કોઈ બી તકલીફ હોય તો મને મળજો. બધા મને અમુક તો મને નામથી મને સારી રીતે ઓળખે છે ને હું વકીલોથી બી વાત કરું છું કે આમાં શું કરવું શું ના કરવું. ને કોઈની ઓળખાણ હોય તો હું આજની તારીખમાં કહું છું ને સોચી સમજીને કહું છું. કેમ કે ન્યાય તો ખપશે ને પૈસા વગર તો ન્યાય મળશે નહીં. આપણે વકીલ રાખીએ તો પૈસા તો લાગશે જ. હું 2 લાખ રૂપિયા દઈશ ને કોઈ એવા કોઈને ઓળખીતા હોય, કોઈને પરિવારની અંદર કોઈ એવા હોય તો પૂરી માહિતી લઈ લેજો ને મારા વિરુદ્ધ શું છે શું નથી એ તમને પીડીએફ હલાવી દઈશ. કોઈના ઓળખીતા હોય તો મને કોન્ટેક્ટ કરજો. 2 લાખ રૂપિયા તમને આપીશ. મગર જે હોદ્દામાં હોય, સારી પોસ્ટ ઉપર હોય યા અથવા કોઈ વકીલ હોય કે એમની ઓળખાણ હોય, કોઈ બી વ્યક્તિ હોય એમને હું દઈશ. કેમ કે ન્યાય લેવાનો આપણો ફરજ છે. કેમ કે જાણે અણજાણે મારા થકી ગલતી થાય, કોઈ મને સમજાવે કે શંકરભાઈ તમે આ ગલતી કરો છો, હું કહી શકું કે હા મને સમજાવે છે આટલા બધા. આપણને એમ લાગે સાચી વાત એ ન કરાય. કહેવાનો મતલબ તમે કોઈને કહેશો તો ખબર પડશે. મગર કોઈને બી કાંઈ બી તકલીફ હોય એ મારાથી કોન્ટેક્ટ કરજો. યા અમુક એવા વકીલોથી વાત કરી છે ને જે વકીલ ઓનલાઈન આવશે તો હું તમને એમના વકીલોના નંબર આપીશ. એમનાથી તમે વાત કરજો. જોડે જોડે રહી ને તમને પૈસાની કાંઈ બી મૂંઝવણ હોય કે ફીસ ના દઈ શકતા હોય એનો બી કાંઈક આપણે રસ્તો કાઢશું. મૂંઝાવજો બિલકુલ નહીં. ને આ હું તૈયારી એટલે કરું છું કે આજે મારે આ ફરજી લેટર મળ્યો તો બીજા કોઈને, ખાસ કરીને બીજા કોઈને આવા લેટર મળ્યા હોય તો મને કોન્ટેક્ટ કરજો, મને મળજો, મારી દુકાને આવજો. કાંઈક મને જાણવાનું મળશે, કાંઈક તમને જાણવાનું મળશે, કાંઈક વકીલને આપણે કહી શકશું અથવા બીજી જગ્યાએ ક્યાં આપણે હાલશું, પૂછ્યા કરશું કે શું છે શું નથી. એક કિસ્સો હતો લેબનો. આપણી કંપનીમાં એમ્પ્લોય જે કામ કરે છે ને, એક તમને ચીજ કહું છું કે એક લેબમાં એક કિસ્સો એવો થયો હતો, શાયદ છેડછાડનો હતો કિસ્સો હતો એક. એની માહિતી લઉં છું. હવે એની પૂરી માહિતી કોઈના કને હોય શું હતું એ તો હું ઓપન નથી કહેતો, મગર તમે આટલામાં સમજી જશો કે લેબમાં શું એવો કાંડ થયો હતો એક. એની પોલીસ સ્ટેશન બી લગભગ જાણ થઈ ગઈ હતી. એની પૂરી ઇન્કવાયરીમાં હું છું. તો કોઈને ઇન્કવાયરી આમાં કોઈ ખબર હોય તો મને જાણ કરજો. નહીં તો ચર્ચા તો મારી બી ચાલુ છે.
ખાલી મને તારીખ ખબર નથી, વર્ષ તો ખ્યાલ જ છે, તારીખ નથી ખબર. એ તારીખ મને મળી જાય તો હું બધા કાગરે કઢાવી દઈશ. ને જે મને કહે છે ને કે ભાઈ તમને કામે નહીં લેવાય કે શું છે, કેવા કેવા લોકો કામ કરે છે ને, તો આવી રીતે લેટર છે ને, લેટર ની લીધે જ આવા જ કાગરી હશે. કેવા કેવા કાગરી બધાને મળ્યા છે ને, કેવા કેવા લોકો કામ કરે છે ને, કેવા કેવા સામે એક્શન લે છે ને, કેના સામે નથી બી લેતા. એવા બધા કિસ્સા છે. આપણને વધારે કઈ નથી, ખાલી એટલું જ કેવું છે કે કોઈને આવી કઈ મૂંઝવણ થાય તો કોન્ટેક્ટ કરો, પોલીસમાં જાઓ, વકીલોથી સલાહ લ્યો, મૂંઝાવજો નહીં. કેમ કે કંપની તો મને ખબર છે જ્યાં સુધી, કંપની તો આપણી એકદમ સરસ છે. કેમ કે ગોપાલભાઈ, કંપનીના બારામાં એવું છે તો બહુ સરસ કંપની, મગર અમુક ઓફિસરો પોતાના ફાયદાને લીધે ગુમરાહ કરે છે. મારી ઈચ્છા નથી કેસ કરવાની, મગર આ વિડીયો થી માધ્યમથી હું કહેવા માંગુ છું, સાહેબ ઓફિસરો, તમે જોજો કે શું છે શું નથી, કે કેવા લોકો કામ કરે છે, કેવા લોકો નથી કરતા. હું એમ નથી કહેતો જાણે અનજાણે મારાથી બી ગલતી થયું હશે, હું એમ નથી કહેતો, મગર મેં ક્યારે એવું કામ નથી કર્યું જે કંપનીના વિરુદ્ધ કઈ ખરાબ લાગે. આજે બી હું કહું છું ને, કંપની અમારી સારી છે, સરસ છે. હા, બરાબર. આજે બી કહું છું કંપની અમારી સરસ છે, મગર આ જે ફરજી બનાવે ને, એટલે આ કયો એવો વ્યક્તિ ભણેલો છે, આપણે કહેવાય કે એક કહેવત છે કે ગવાર, આવા ભણેલા કોણ ગવાર છે જેને ખબર ના પડી આ ટાઈપિંગ કરવામાં, હલાવી દીધું. એવા ભણેલા ગવાર કોણ છે આપણી કંપનીમાં કે એમને ખબર નથી પડતી ને આ કાગરી હલાવી દે? ખબર તો રાખવી પડશે ને કે આટલામાં જ ગોળ કુંડાળું કરી હિન્દુસ્તાન લીવર ની ગાંધીધામમાં કેસેટ ઝોન ની અંદર આટલામાં જ વાત તો ખબર હોય ને બીજા ઓફિસરોને ખબર ન હોય, તો આ બીજા ઓફિસરોને ખબર પડે શું છે શું નથી. એટલે જ આ વિડીયો બનાવ્યું છે. બસ આટલું જ કેવું છે ને, આપ જે મને ફરજી બનાવ્યું હોય આમાં શું થશે શું નહીં થાય એનો ન્યાય તો હું લઈશ. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજો. આભાર, ધન્યવાદ તમારો ગોપાલભાઈ. તમને આ જે ખબર પડી ને સારું થયું તમે આ બાજુ મને મળ્યા ને તમને ખબર પડી 2 લાખ રૂપિયા. તો તમને બી કહું છું કે તમને આવા કઈ પ્રોબ્લેમ હોય, કઈ પુરાવા હોય ને તમે કઈ કરી શકતા હોય તો તમને બી આપીશ. બસ. વાહ, 2 લાખ રૂપિયા. હા, તમને બી આપીશ. વાહ. તમને બધાને બી આપીશ. તમને બધાને જે તમે ઇન્ટરેસ્ટ લેતા હશો ને આના બારામાં વાંચીને સમજી શકતા હો કે આ ફરજી બનેલો છે, કોને શું ફાયદો થયો છે. એટલે ધન્યવાદ. એટલે કહેવાનો મતલબ એમ છે, આ વિડીયો બનાવવાનું કારણ કે ન્યાય જે છે એ માણસો ઘણા વર્ષો વીતી જાય છે કોર્ટ અને લેબર કોર્ટ કે અથવા બીજી જગ્યાએ ધક્કા ખાતા, પણ અમુક કામ જે છે તે પૈસાથી થઈ જતું હોય અને અમુક જે અંદર કોઈક સાહેબો હોય તો એ સાહેબોને આપણે કહી શકીએ. આ વિડીયોના માધ્યમથી આપણે સાહેબ સુધી મેસેજ પહોંચે કે કોઈના સાથે ખોટું ન થાય, તો એના માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ. અને શંકરભાઈનો જે મુદ્દો હતો કે આ ફરજી ડોક્યુમેન્ટ, તો એના ઉપર એક કોર્ટમાં ગયા છે, લેબર કોર્ટમાં ગયા છે અને ઘણી બધી એવી પ્રોસેસ કરી છે. એના પાછળ જ્યારે એને કોઈ ન્યાય નથી મળ્યું, કે જ્યારે એને લાગ્યું કે ના હવે મારો કોઈ હાથ પકડવાવાળો નથી, ત્યારે ન છૂટકે આ વિડીયો બનાવે છે. તો હવે એના પાછળ પણ એ ઘણા બધા એવા બીજા કાર્યો જે છે ન્યાયિક એ કરવાના છે ને તૈયારી એમની પૂરી છે. તો હજી શું આગળ થવાનું છે એ તમે હા, તો શંકરભાઈ બીજી એક વાત કે રાજકોટમાં કેસ હાલતો હતો, તમને કેસ નંબર બી દઈશ, બીજો વિડીયો હશે એમનો, કેસ નંબર વિગત વાઇઝ બધી દઈશ. કેમ કે વિડીયોમાં કઈક ભૂલચૂક થઈ જાય, કેમ કે હું તમને ક્લિયર કહી દઉં, હું એટલો ભણેલો નથી જે બધું વિગતવાર આપણે બોલવાથી કઈ મિસ્ટેક થાય. મગર હું તમને જે મારા કને આ ફાઇલો છે, અમુક કાગળિયા છે એ તમને બતાવીશ. તમને જે કેસ નામું છે, કેસમાં જે કેસ દાખલ હોય એ બધું, આમાં શું ચાર્જ લાગેલો છે શું નથી એ તમને બતાવીશ.
એટલે એમાંથી શું થાય હોય એમાં અમુક એવું છે કે પૈસા તો કોઈને મળી ગયા હશે. અમુક જણાને ચોક્કસ પૈસા મળ્યા છે, કંપનીએ દીધું છે, કંપની કોઈના માટે સારું વિચારે છે એ બી મને ખબર છે. મગર ખાલી મને એક જ ચીજ સમજણમાં ના આવી કે આ ફરજી કાગળ બનાવે એને એક્સેપ્ટ શું કામ નથી કરતો. અચ્છા, હા, બસ ઈ જ ચીજ છે. કંપની એક્સેપ્ટ કરી નાખી કે ભાઈ હા અમારથી ગલતી થઈ. કંપની ગલતી નથી કરી, ઓફિસરે કરી. અચ્છા, હવે officer કોને ઢાંકવાનું? આજે આપણે એક જ ચીજ છે કે ઢાંકીએ. અચ્છા, એટલે મિસ્ટેક ઓફિસરો થઈ ગઈ. ઓફિસરો 100% કરી. આજે કોઈને કાગળ એવો મળી જાય, કોઈની જિંદગી બનાવી નાખે. એક જ કાગળ કોઈની જિંદગી ખરાબ કરી નાખે. સાચી વાત. તો સાહેબ, ક્યારે બી કાંઈ ટાઈપિંગ કરતા પહેલે વિચારો, એવી ટાઈપિંગ ના કરો તો કોઈનું ખરાબ થાય. હું અત્યારે સુધી કાંઈ બી કર્યો છે ને તો લિમિટમાં રહીને કર્યો છે, કોઈનું નુકસાન થાય એવું નથી કર્યું. બી ડિવિઝન ગયો તો બી ડિવિઝન વાળે મને સમજાવ્યું કે શંકરભાઈ આવી રીતે કરો, મને સમજાવ્યું આવી રીતે. મેં કીધું ઠીક છે. હું આ વાત મેં પેન્ડિંગ રાખી દીધી. મને મજા એટલા આવી કે મારો મેડિકલની 2 ફાઇલો દીધી ને એનો ઉલ્લેખ ના કર્યો આ કાગળમાં. હું કીધું હવે બી ડિવિઝને જાઉં, રિટર્ન કહું, ઓફિસરને કહું, એનાથી વજહ છે બધાને ખબર પડે ને કે મારી મેડિકલની ફાઇલો એના કારણે છે ને શું કામ પેન્ડિંગમાં પડી ગઈ. તો એનો બી ખુલાસો થશે ને એના વિશે કાંઈક બોલશે કોઈ. કેમ કે કાંઈક ખબર હશે, તમે કાંઈક બોલી શકશો ને મને કાંઈ કહેશો તો મને સમજણ પડશે શું છે શું નથી. ધન્યવાદ. તમારો ગોપાલભાઈ આવે અહીંયા. ધન્યવાદ બધાને. ચાલો, જય હિન્દ. અને અગલો જે નેક્સ્ટ વિડીયો બનવાનું છે એના માટે તમે લાઈક, સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી નાખજો ચેનલને. અને 2 લાખ રૂપિયા લેવા માટે રેડી રહ્યો અને કાંઈક કામ કરો. આ વિડીયોને વધારે શેર કરો. આભાર.